હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છે. તો શું કહેવું મિત્ર, હમણાં ઘણા ટાઈમથી વ્લોગ નહોતો મૂક્યો એટલા માટે સોરી. તો મિત્ર, આજે આપણે એક વ્લોગ એવો બનાવવાનો છે કે ભાઈ અમારે એક બીજી ચેનલ હતી ને, એ ચેનલમાં એક ભાઈનો ફોન આવ્યો હતો. એ ભાઈ એમ કહે છે કે તમારે મોનિટાઈઝ કરવી છે ચેનલ. તો મેં એને કીધું કે હા અમારે કરવી છે, કારણ કે અમારે શું કહેવાય નવી ચેનલ છે. એટલે ભાઈ એમ કીધું કે તમારે મોનિટાઈઝ જો કરવી હોય કે તમારે વ્યૂઝ સારા આવે છે, એ કે 47,000 એવા વ્યૂઝ આવે છે અમારે શોર્ટ વિડીયોમાં. તો એ ભાઈ અમને એમ કીધું છે કે તમારે ચેનલ મોનિટાઈઝ જો કરવી હોય તો એ કે મારી ટીક વાપરો એમ. તો એ ભાઈને આજ આપણે ટીક વાપરવાની છે, કારણ કે 20 મિનિટ પછી ભાઈનો ફોન આવવાનો છે. તો આપણે થોડી વારમાં એ ભાઈનો આગળ ફોન આવશે એટલે હું તમને મારા વ્લોગમાં બતાવી કે ભાઈ શું કહેવા માગે. તો છે ને ભાઈ, એ ભાઈનું નામ છે અર્જુનભાઈ છે. એની ચેનલ એ ભાઈ અમને ફોનમાં પહેલી વારમાં એમ કીધું કે ભાઈ મારી પાસે શું કહે યુટ્યુબના સિલ્વર બટન વાંચને છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, જે હોય મેં કીધું એ કે હું તમને 20 મિનિટમાં કે ફોન કરું, એ થોડો કામમાં હતો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. તો ભાઈને આગળ 20 મિનિટ પછી છે ને ભાઈના ઓલામાં ચેનલમાં એનો ફોન આવ્યો હતો ને, એ વ્યક્તિના ઓલામાં આગળ અમે એને ફોન કરીશું કે ભાઈ હું કહે છે અમને એમ. તો શું કહું, મારા વ્લોગમાં તમે બધા બન્યા રહેજો. જો આ વાત સાચી હોય ને મિત્ર, તો જેમ બને એમ શેર કરજો અને કોમેન્ટ કરજો. આ ભાઈને પોતે આ વિડીયો તો મોકલજો. અને છે ને મિત્ર, શું કહું, આ વિડીયોમાં એવું નથી કે અમે આવા વિડીયો બનાવી. આ વિડીયો મેં આજ મુહૂર્ત કર્યું છે બનાવવાનું. એ બનાવવા માટે મુહૂર્ત કર્યું કે ભાઈ ઘણી વારથી એનો ફોન આવે છે, એક વારથી નહીં. કારણ કે એ ચેનલની અંદર અમારે ઘણા વ્યૂઝ આવે કે નહીં, એટલા માટે એનો ઘણી વાર એ ભાઈનો ફોન આવે છે. તો એ ભાઈ એમ કહે છે, અથવા એનો મિનિંગ એવો છે કે હું આ ચેનલ હેક કરી લો એમ. તો ભાઈ એને કે હેક કરવી તો શું જ છે, એનો કોઈ ના નથી. હું કામ હેક કરવી ને એ અમે આગળ ભાઈ પાસે જાણી લેવું હું કહે છે એમને એમ. કારણ કે તુષારભાઈના ઓલામાં આવે છે પણ મારામાં જ નથી આવતો, કારણ કે મારી ચેનલ એને ખબર નથી કે કઈ ચેનલ છે. તો મારી ચેનલ છે મિસ્ટર મહેશ વ્લોગ. તો એ ભાઈને હવે આપણે આગળ જાણીએ શું કહે છે. તો શું કહો મિત્ર, આપણે જે ભાઈની વાત કરતા ને, તો એ જો આ ભાઈના ઓલામાં આવ્યો હતો ફોન. તુષારભાઈ છે એની વ્લોગની ચેનલ છે. આ ભાઈના ઓલામાં ફોન આવ્યો હતો. ભાઈને આપણે પૂછીએ કે તમારામાં ઓટીપી કી આવ્યો શું છે તે બધું જાણીએ. તો ભાઈનો પૂછું તો ભાઈ કી ઓટીપી આવ્યો છો તમારામાં? જો એને એક ઓટીપી દેખાડ્યો હો. તો એ કહે કે આપણે એને ફોન કરીએ આગળ 20 મિનિટનું કહેતો હોય એટલે 20 મિનિટ જેવું થઈ ગયું છે. અને એને હું અત્યારે આગળ ફોન કરું હું કહે. હાલો આપણે એને ફોન કરીએ. તો કરો ખબર સાહેબ એને ફોન. તો તમે બધા સાંભળજો મિત્ર, ભાઈ શું કહેવા માગે છે એમ. સ્પીકર કરે એટલે બધાને ખબર પડે. હાલો, વિડીયો અપલોડ થઈ ગયો તમારો કે થઈ ગયો? કઈ ચેનલ નું તમે કહેતા હતા? હા એક અર્જુન લવગુરુ છે. હા અને જે તમે દેખી ને હા એની મારી ક્લિયર આઈડી, મેન આઈડી રેડી, ક્લિયર આઈડી. હા મારી એક દાડો સબસ્ક્રાઇબ જેલા આવે ખબર છે? હા 15 સબસ્ક્રાઇબ જેલા આવે છે. હા બીજી આઈડી રેડી. હા બોલો બીજું શું કામ હતું? બીજું તમે મને કઈ ચેનલ નું કહેતા હતા? એક અર્જુન લવગુરુ છે ને એક તમે દેખી હા હા અર્જુન લવગુરુ ચેનલ મૂકો તમારા. હું એક અર્જુન લવગુરુ હા એક તમે દેખી તરત હા હા હીરી આઈડી જે મસૂર આવે ને, હીરી આઈડી મસૂર છે તમને મૂકી, હીરી આઈડી મસૂર હાલ. હા એટલે એમ નહીં ભાઈ, હું એનો ભાઈ બોલું એક. હાલો અર્જુનભાઈ, હું એનો ભાઈ બોલું છું. એટલે તમે એમ કીધું કે આ ઓટીપી અમને આપો, તો આ ઓટીપી શેના માટે અમે તમને આપીએ એમ? એટલે ઓટીપી છે એમ ને ભાઈ કે મારે મોનિટર કરી ચેનલ જોવે છે. એટલે મોનિટાઈઝ તમે જો કરી ગયો છો એ મોટા ભાઈ, એ વાત તો તમારી સાચી છે. હા પણ અમે એમ કહીએ છીએ કે આ ઓટીપીમાં જો કોઈ હેક થઈ જાય એવું તો કોઈ નથી ને એમ? એવા છે જો ફોટો કરતા હોય તો તમારી કુળ દેવીની સેવા કરી તમારી એ તો બરોબર મોટા ભાઈ, એવું નથી કે આ ફોન છે ને ઘણી વાર આવેલો છે આવો ફોન. આ એક ફોનમાં નહીં, મારી ચેનલે છે, મારે મિસ્ટર મહેશ વ્લોગ છે ચેનલ. એટલે એ ભાઈની હારે જ મારે ચેનલ જ છે, અમે બે ભાઈ જ છીએ. હા આગા ભાઈઓ છે. એટલે એનો ફોન આવ્યો ને એટલે હું ખેતર હતો એટલે એને મને કીધું કે આ ભાઈનો ફોન આવ્યો એમ. આ ભાઈએ મને આમ કીધું કે મોનિટાઈઝ કરવાની છે કે ચેનલને. એ ભાઈ કે ઓટીપી દે. એટલે મેં કીધું હું દુકાને થોડી વારમાં આવું, પછી મેં કીધું આપણે ભાઈ જોડે વાત કરીએ એમ. હા એમ તો મોનિટાઈઝ થઈ જાય તો પાકું છે એમ ને? હા 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 એવું છે એમ ને?
ઠેક. તો કાંઈ વાંધો નહીં, તમે જે ઓટીપી પાડ્યો ને હા એ ઓટીપીમાં અત્યારે મોનિટાઈઝ થઈ જાય કે વાર લાગે એમાં? હીરો મળી જાય હીરો ઓટીપી ને તાર નહીં લેવો મારા હા હા ઓટીપી ઠેક. તમે ક્યાંથી બોલો, ક્યાંથી તમે? ગુજરાતી સાહેબ બોલું છું ગુજરાતથી? દેવુદર તાલુકો નહીં દેવુદર માં ઓફિસ છે હું દેવુદર તાલુકાનું દેવુદર ગામ ભરું છું અચ્છા અચ્છા, એવું છે એમ ને? દેવુદર બજારમાં બેન ઠેક, એવું છે એમ ને? હા ઠેક. એટલે આમાં છે ને ભાઈ, અમે હજી નવી નવી ચેનલ શરૂ કરેલી છે, 1.5 વર્ષથી અમે મહેનત કરીએ હું. હા એટલે અમને થોડો ઘણો તો અનુભવ છે ચેનલોમાં બધું, કે અમુક એવું કહે છે કે ભાઈ આ ઓટીપી પાડો ને અમુક ઈ કે હેક કરી લે છે, કારણ કે અત્યારે અમારા ગામમાં એક બીજો યુટ્યુબર છે ને, સુનિલ કરીને યુટ્યુબર છે, એની ચેનલ હમણાં મહિના દીમાં એની હેક થઈ ગયેલી છે, કારણ કે એને 1 લાખ સબસ્ક્રાઈબર હતા એમાં. કેટલા? એમને હું વાત કરું હે એક ચમચમ કરે હા એક ચમચમ કરે હું તમને કહી દઉં હાલ હા હા તમે બીજા ભાઈનો વિડીયો હમણાં પછી એક કરી લાગે તમારી આઈડી હા હા, એવું છે એમ ને? હા અચ્છા. હું ખુદ મારા હાથે બનાવ વિડીયો હા હા દેખો આપણા ઉપર દાદલા ભરી ગયા સમજા ને હા હા એટલે કે હાલ હું કરી આપું કોક મારો વિડીયો ચડાવતો હા સમજો ને હું તમારી ચેનલમાં ખાલી એક વિડીયો ચડાવું ને એક વિડીયો હા હું 3 લાખ ચાલુ વ્યૂઝ લૂઝ ને વિડીયો નાખે ભલે ઉપડી જાય આપણો વિડીયો અચ્છા, એવું છે એમ ને? તો ગમે એવી એક ચેનલ કરી લઈએ ને હા ગમે એવી એક ચેનલ સોરી સાહેબ મને આપો તમે ચેનલ હા હા, ક્યાંની બની તાકાત હેક કરી કરે એવું છે એમ ને? ક્યાંની બની તાકાત હેક કરી કરે લાવો ખાલી ચેનલ મને આવો ખાલી ખબર પડે તમને હા, એટલે કોઈ હેક તો ન કરી શકે એવું કહેવા માંગો કે તમે? હેક તો કરી શકે રેડી હવે વાળો તમે વિડીયો બીજો જણો હેક કરી શકે હા હા ખુદ આપણો વિડીયો નાખે ને આપણો વિડીયો હા એ ભાઈ આપણો હેક ના કરી કરે હા હા, હેક કરતા મને સાહેબ આવડે ઘણો એવું છે સાહેબ? હેક કરતાં તો અમને આવડે છે, પણ આ તો અમે તમારી પાસેથી માહિતી એમ લઈ છે કે તમે ડાયરેક્ટ ઓટીપી માંગ્યો ને ભાઈ પાસે, એટલે એને મને ફોન કર્યો કે ભાઈ ઓટીપી માગે એમ. તો મેં કીધું ઘડીક ખાય ભાઈ જોડે હું પહેલાં વાત કરું પછી તું ઓટીપી દે એમ. એટલે અમને ઓટીપી દેવામાં કોઈ વાંધો નથી, કારણ કે અમારી એક ચેનલ નથી, ચેનલ તો અમારી 6-7 ચેનલો છે અને બધી હાલે જ છે મિત્ર. હા, અને તમારી પાસે સિલ્વર આવી ગયેલું છે બટન, એ ભાઈએ મને આગળ દેખાડ્યું કે ભાઈ ભાઈને આ ચેનલ છે ને આ ચેનલમાં કે સિલ્વર બટન હોય ને આવી ગયેલું છે ને, એ કે એને 47 જેવા વ્યૂઝ આવે, 47,000 જેવા કે એમ. હું બીજી વાત કરું રેડી હું મહિનામાં ચેનલ કેટલી વેચું ખબર છે કેટલી? હું મહિનામાં 3-4 ચેનલ વેચું હા તાર યુટ્યુબ નો ખર્ચો જ ના કરે રેડી હું યુટ્યુબ ના પૈસા નહીં પાડતો હા હા, એવું છે. એટલે એક ચેનલ તમે કેવી રીતે આમ વેચો, કેટલા ઉપર વેચી શકો તમે? મોટો લાગતો ડાયરેક્ટ આપણે હું 4,000 સબસ્ક્રાઇબર મોનેટાઈઝ 2,000 થી મોટી હા મોનેટાઈઝ આપણી ચેનલ થઈ જાય એટલો મને વિશ્વાસ છે રેડી હું ખાલી હું મારા અંદાજથી વાત કરું તમારી એવું છે એમ ને? તો અમે એક તમારી પાસે લઈ તો ખરીદી તો એક ચેનલ? મારી ચેનલ કરી તો હું આપું છું ને તમે હા, એટલે એમને તમે અમને આપી શકો એક ચેનલ, અમે તમારી પાસે માંગી હોય તો? હું મારી પર્સનલ ચેનલ ના આપું બીજી ચેનલ આપું તો હું વિડીયો બનાવું ખુદના હા હા, બીજી ચેનલ ના આપું રેડી એ ન આપી શકો, એટલે બીજી કોઈ પણ તમે બનાવીને આપી શકો એમ ને? આપી શકું રેડી હા હા, એટલે એ મોનિટાઈઝ થઈ ગયેલી આપો કે? મોનિટાઈઝ થઈ ગયેલી આપું તમે કાંઈ વાંધો નહીં. તો એમ કરો ને, અમે અત્યારે મહુવા તાલુકામાંથી બોલીએ. હા અમારો મહુવા તાલુકો છે, જિલ્લો ભાવનગર છે. તો આપણે તમે કોના ભેગા થઈ, કઈ જગ્યાએ ભેગા થઈ બોલો? હા તમે કહો કે મારા દેહ બાજુ આવો તો તમારા દેહ બાજુ આવી શકીએ અમે. કશું વાંધો નહીં તો હા હું તારા વિડીયો બનાવું કેટલા 8 થી મોડી 9 હું દરરોજ 8 9 નો વિડીયો બનાવવાનો રેડી હા હા તમારે છતાં યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવું હોય હા તો હું બેઠો બેઠો તમારી ચેનલ મોનિટાઈઝ કરી દઉં રેડી હા ફોન કરી મૂકો તો વિડીયો નાખો ને હા તો આપણી ક્વોલિટી મોનિટાઈઝ થાય હા આ મારું સિલેક્ટ હા હા, બીજું કેવું નહીં કે પતી ગયો હોય ના બીજું તો તમને શું કહેવાનું હોય, તમે જો આવી રીતે સવાલ કરો એટલે અમારે તો પૂછવું તો પડે ને કે ભાઈ તમે કેવી રીતે હું કરી શકો છો. કારણ કે આવા ફોન એક નહીં આવતા મોટા ભાઈ, આમાં ઘણા ફોન આવે એવા. હા તે ભાઈ એ વાત તમારી સાચી, કારણ કે અમે ભાઈ થોડુંક અમારે કામ હોય એટલે, બાકી અમારે જવાબ તો અમે બધાને આપી જ દઈએ હેરખો કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે તમને ટૂંકમાં પછી ફોન કરશું એમ. હા યુટ્યુબ નો વિડીયો નાખવાનો આવે ને હા ગમે એવું કામ બંધ કરી નાખવાનું કામ યુટ્યુબ નો પૈસા જેટલા મળે ને
મને ખબર તમારે એક પૈસા પેલા આવે ને પૈસા મોટા ભાઈ એક ચેનલમાં આવેલા છે અમારે 18,000 રૂપિયા એક ચેનલમાં આવે જ છે. હાલ આવે છે હા, એક મહિનામાં આવે છે. અને અમે છે ને આમ ગણો ને કે નાના યુટ્યુબર નથી, આ તો ખાલી દેખાવમાં નાના લાગી. બાકી અમે જે વિડીયો બનાવી ને એ વિડીયોમાં અમારે બધામાં વ્યૂઝ સારી રીતે જ આવે છે, કારણ કે અમે બધા વિડીયો બનાવી જે અમે કામ કરતા હોય એ વિડીયો બનાવી છે. અને અત્યારે આમને ખાલી મોજશોખ રખડતા હોય ને એ વિડીયો બનાવી, કારણ કે અમે ઘણા ટાઈમથી આ ઉપયોગ કરીએ એટલે અમને અનુભવ જ છે આમાં. હા એમ એટલે આ તો તમે જે વાત કરી ને એટલે અમને થોડુંક ઓલું લાગ્યું કે ભાઈ આવી રીતે થતી હોય તો તમારી પાસે મદદ માગીએ અમે એમ. હા હા હા, એવી રીતે તો ભાઈ અમે નથી કર્યું હજી કોઈ પાસે. હા, તો ફોન આવે એવા એમ કે તમે મને એટલા પૈસા આપો એટલે હું કહેવાય મોનિટાઈઝ કરી દઉં તમને એમ. હા 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 હા, એવું છે એમ ને. કાંઈ વાંધો નહીં. તો અત્યારે મારા શું કહેવાય મિસ્ટર મહેશ વ્લોગ ચેનલ છે ને એમાં મારો વ્લોગ અત્યારે ચાલુ જ છે, લાઈવ ઉપર છે કારુનું. આજે તમે મને વાત કરી ને કે આ બધી સત્ય છે એમ, એટલે અત્યારે મારી લાઈવ ઉપર શરૂ જ છે એમ. કારણ કે અમે કારુના એ જ જોઈએ છે કે આ ભાઈ પાસે આપણે માહિતી ઘણી લીધી એમ. કારણ કે બીજા લોકો અમુક એવું કહે કે તમે અમને એટલા ખાતામાં નાખી દો એટલે અમે તમને મોનિટાઈઝ કરી દઈએ. તો ભાઈ હું કામ અમે એ કરી? કારણ કે અમે અમારી હાથે ન કરીએ યાર. કારણ કે અમે એટલા ટાઈમથી મહેનત કરીએ છીએ તો એકવાર તો અમારી મોનિટાઈઝ થાય ને ચેનલ એમ. હા, તો અમે એવું કહેવા માંગીએ ને એમ. હા, કાંઈ વાંધો નહીં. આભાર ભાઈ, થેન્ક યુ તમે જે કીધું હોય. સારું, હાલો તો.